અને મૂળ સત્સંગનો પક્ષ રાખીએ, પતિવ્રતાની ભક્તિ કરીએ. સતી સાવિત્રીએ પતિવ્રતાની ભક્તિ કરીને તો મૃત્યુના મુખમાંથી પોતાના પતિને લઈ આવી. એમ જે પતિવ્રતા ભક્તિ જે શિક્ષાપત્રી અને સંપ્રદાયના શાસ્ત્રો પ્રમાણે જે અનુસરણ કરે છે ને, એ કાળના મુખમાંથી બચીને પણ એ અક્ષરધામનો અધિકારી થાય છે. આ વાત છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એક બહુ સોનેરી સૂત્ર કહ્યું હતું કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવો. તમારા કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડી ગયો તો તમારું શું સારું થયું? તો આ છે. કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો છે, રખે ને છૂટી જાય એનું ખાસ લક્ષ્ય રાખજો. આ વડતાલ ધામ છે, મૂળ સંપ્રદાય છે, મૂળ સ્થાન છે. અહીંયા તો મૂળ જ વાત થાય. અહીંયા કોઈ વ્યક્તિ વિશેષની પ્રશંસાનો પ્રશ્ન જ નથી. અહીંયા રાકેશ પ્રસાદ મહારાજની પ્રશંસાનો પ્રશ્ન નથી. અહીંયા પ્રશંસા થાય છે ને એ પદની થાય છે. એ ઘણા ભરમાવે બાપ બદલી નાખી ગયેલા. બાપ હેનો બદલી નાખ્યો? બાપ તો લક્ષ્મીનારાયણ દેવ ગાદીનો પીઠાધિપતિ છે. તમામ ત્યાગી અને ગૃહીના ગુરુપણાને વિશે શ્રી હરિએ સ્થાપિત કર્યા છે. તમારા શ્રીજી મહારાજે બહુ જબરદસ્ત પદ રચ્યું છે. આમાં છે ને બ્લેન્ડ છે. બ્લેન્ડ એટલે સમજો છો ને, મિશ્રણ. અડધું રાજાશાહી છે અને અડધું ત્યાગીશાહી છે પાછું. હા, અડધો હિઝ હોલીનેસ છે ને અડધો હિઝ હાઈનેસ છે.